જામનગરની જીજી હોસ્પિટલમાં વધુ એક વખત શ્વાનનો આતંક સામે આવ્યો। હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીને શ્વાને બચકા ભરી લોહીલુહાણ કરી મૂક્યું, જેને લઈને દોડધામ મચી ગઈ। હોસ્પિટલમાં વધુ એક શ્વાન ઘૂસી જતા સિક્યુરિટી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે। શ્યામભાઈ સિંધી નામના વૃદ્ધને મોઢાના ભાગે કેન્સરની બીમારી હોવાથી તેઓ સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા અને આ દરમિયાન ત્યાં સારવાર માટે આવેલા દર્દીઓ તેમજ સગા સંબંધીઓમાં થોડી વાર માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી, જે બાદ વૃદ્ધે પરિવારજનોને જાણ કરી હોસ્પિટલમાં શ્વાનના બચકા ભર્યા હતા, તેની સારવાર કરાઈ હતી। સિક્યુરિટી ગાર્ડને મહિને અનેકો પગાર ચૂકવવામાં આવતો હોય છે, તેમ છતાં હોસ્પિટલમાં શ્વાન પશુઓ અંદર ઘૂસી જતા હોવાના બનાવો બનતા રહે છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈન પર જોડાયા છે। સાગર, જીજી હોસ્પિટલમાં ફરી એકવાર સુરક્ષાને લઈને પ્રશ્નો, ફરી એકવાર શ્વાને દર્દી ઉપર હુમલો કર્યા હોવાનો બનાવ બન્યો છે, શું વિગતો? ચોક્કસ વાત કરું, જામનગરની જીજી હોસ્પિટલની અંદર અનેકવાર જે હોસ્પિટલ છે તે ચર્ચામાં આવતી હોય છે। ત્યાં ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીને લઈને મોટા પ્રમાણના પ્રશ્ન હોય છે, જે સિક્યુરિટી મોટા ભાગના જે ત્યાં કોઈ પશુ પક્ષી અંદર આવી જતા હોય છે તેવા પણ બનાવો બનતા હોય છે, જેને લઈને સિક્યુરિટી ગાર્ડ ઉપર અનેક સવાલો ઉભા થતા હોય છે। પરંતુ વારંવાર આ જ ઘટનાને લઈને ફરીવાર જામનગરની જે સરકારી જે હોસ્પિટલ છે તે ક્યાંક ને ક્યાંક સપડાઈ હોવાનું જે સામે આવ્યું છે। જેમાં વાત કરવામાં આવતું દર્દી છે તેમને શ્વાને જે બાચકા ભરી લીધા હોવાનું જે સામે વિડીયો આવ્યો છે। જે દર્દી છે તે કેન્સરગ્રસ્ત દર્દી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સરકારી હોસ્પિટલ છે તે ચર્ચામાં આવી છે। ને જે પ્રકારે વધુ વાત કરવામાં તો જામનગરના જે રણજીતનગરમાં રહેતા જે દર્દી વૃદ્ધ છે તે કેન્સરથી પીડાતી દર્દી હતા, જે વેઇટિંગ એરિયામાં જે બેઠા હતા ત્યાં એક શ્વાનનું ટોળું આવ્યું, તેમને મોઢાના ભાગે છે બાચકા ભરી લીધા હોવાનું જે દર્દી છે તેમને લોહી લુહાણ કર્યા હોવાનું જે જાણવા મળ્યું છે। ત્યાં સિક્યુરિટી હોવા છતાં પણ આ પ્રશ્ન ઉભા થયા હતા અને સિક્યુરિટીને લાખો રૂપિયાનો જે પગાર દેવામાં આવતો હોય છે તે પગાર કયા બાબતે દેવામાં આવે છે તે કોઈ નિશ્ચિત ચોક્કસ જાણવા મળતું નથી, પરંતુ જે સરકારી હોસ્પિટલની અંદર આવો બનાવ છે અનેકવાર બનતા હોય છે, જેને લઈને જે સિક્યુરિટી છે તેની સામે સવાલ ઉભા થાય છે। જી ચોક્કસથી સાગર, હોસ્પિટલના સંચાલકો સુપ્રિન્ટેન્ડન્ટની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ મામલે, તેઓએ શું કહ્યું છે? જે ચોક્કસ હજી સુધી કોઈ સિક્યુરિટી છે જેને લઈને સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને અનેકવાર આવી રીતના જે રજૂઆત કરવામાં આવતી હોય છે, જેને લઈને હજી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। આ જ પ્રકારના જે બનાવો છે તે વારંવાર સામે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીને લઈને જે તંત્ર છે તે નકારતું હોવાનું ચોક્કસપણે વર્તે છે, કારણ કે આ જ બનાવ છે ફરી વખત ક્યારે સામે આવું તેનું નક્કી નથી કહી શકાતું। જી ચોક્કસથી સાગર, આભાર જાણકારી આપવા બદલ। તો જીજી હોસ્પિટલમાં શ્વાનનો આતંક જોવા મળ્યો, દર્દી ઉપર શ્વાને હુમલો કર્યો હતો। દર્દીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે। જામનગરની જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, કેમ કે એ પ્રકારનો બનાવ બન્યો છે, કેમ કે દર્દીઓ પણ જાણે હવે સુરક્ષિત નથી તેવું કહી શકાય, કેમ કે શ્વાને દર્દી ઉપર હુમલો કર્યા હોવાનો બનાવ બન્યો હતો જામનગર। તો આ જ મુદ્દાને લઈને હોસ્પિટલના આરએમઓની પ્રતિક્રિયા છે તે પણ સામે આવી, શું કહી રહ્યા છે સાંભળીએ। વડીલને કૂતરા કઢાની જે ઘટના બની છે, જે દુઃખની વાત છે। અમે આ બાબતને જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આવી છે કે આ પ્રમાણે અમે જીએમસીને વારંવાર પત્રો લખ્યા છે અને જે કાલે જે બનાવ બન્યો છે જે ફરજ પરના ગાર્ડને તાકીદ કરેલો છે, મેમો આપેલ છે અને ખુલાસો માંગેલ છે અને જણાવેલ છે કે નહીં બડી કચેરીને પણ જાણ કરશું કે અને આ બાબતનું ફરીથી ધ્યાન રાખવાનું અને જ્યારે એવું બને ત્યારે એને કૂતરાઓને તરત ભગાડવાનું। અને હાલમાં હોસ્પિટલ કેમ્પસમાં મોટો સિવિલ કામ ચાલી રહ્યો છે કે આજુબાજુ કેટલા રસ્તા ખુલેલા છે, જેથી આવારા પશુઓ અને આવા કૂતરાઓ વારંવાર આજુબાજુથી આવી જાય છે, એને પણ અમે આપણી તરફથી ધ્યાન આપશું જેથી કરીને કૂતરાઓનો પ્રવેશ ના થાય।